તો જુનાગઢ લેવેચ માં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેચ પેજ આજે તમારી માટે એક પ્રોપર્ટી લઈને આવ્યું છે જે 8 વીઘા ટોટલ જમીન છે અને એમાંથી 5 વીઘાનું જ આપણે પેમેન્ટ કરવાનું છે. બાકીની જમીન તમને ફ્રીમાં વાપરવા મળે ને એવી જમીન આજે તમારી માટે લઈને આવ્યા છે. કારવાણી ગામનો સર્વે નંબર છે અને તાલુકો કેશોદ લાગે છે. તો ચાલો તો પૂરી જમીનની તમને વિઝિટ કરાવું કે કેવી સરસ મજાની જમીન છે અને કોઈ ચીજ એમાં કરવી પડે એમ છે નહીં. કમ્પ્લીટ ખેતર જ છે, ખાલી વાવેતર જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ જમીન છે જે દેવાની છે તેની આપણે વાત કરીએ છીએ. તે 8 વીઘા જમીન છે અને 5 વીઘા કાયદેસર છે અને 3 વીઘા તમને એક્સ્ટ્રા વાપરવા મળશે આમાં. અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનું લાઇટ કનેક્શન આવી ગયું અને આ જગ્યા પર કૂવો પણ આવી ગયો. એ પણ તમને ત્યાં જઈને બતાવું છું. પાણી 2 મોસમનું તમને નેચર મળશે. 2 મોસમ કરવા માટે આપણે પાણી ઘટવાનું છે નહીં. તો આ જગ્યા પર આવી ગયું લાઇટ કનેક્શન અને આ જગ્યા પર આવી ગયો આ પ્રોપર્ટીનો કૂવો. એ પણ તમે જોઈ શકો છો. તો આ જમીન છે ને તે વેચવાની છે, એ તમે જોઈ શકો છો. અને આજુબાજુનું વ્યૂ પણ બતાવી દો ભાઈ કેમેરામેન કે આજુબાજુમાં કેવું વ્યૂ છે, શું વાવેતર છે. બાજુના ખેતરમાં ચણાનું વાવેતર છે એટલે પાણીનો કોઈ ઇસ્યુ છે નહીં. પાણી બહુ સરસ છે. 2 મોસમનું નેચર પાણી છે. તમારે 2 મોસમ માટે પાણી ખૂટવાનું છે નહીં. અને અત્યારે જો આમાં માંડવી વાવેલી હતી ને તે વરસાદના લીધે પાછી બીજી માંડવી ઉગી ગઈ છે. જે ટૂંકમાં તો આ તમે જમીન પૂરેપૂરું 30 ડિગ્રી વ્યૂ કેમેરામેન બતાવી દો. જે તમે જોઈ શકો છો ને કે આ જમીન ટોટલ 8 વીઘા જમીન છે અને 5 વીઘા કાયદેસર છે અને 3 વીઘા તમને જે વાપરવા મળશે. અને આ જમીન માણકા ધાર નામથી ઓળખાય છે અને કારવાણીનો સર્વે નંબર છે અને કારવાણી રાજમાર્ગ પરથી પણ આવી શકાય છે. અને આ બાજુમાં આવેલું છે ને તે કારવાણીનું ગૌચર છે, તેની તદ્દન નજીક આ જમીન આવેલી છે. તો તમે જોઈ શકો છો કેશોદ તાલુકામાં આવી સસ્તી જમીન 8.5 લાખ રૂપિયાનો વીઘો અને 5 વીઘાનું જ તમારે પેમેન્ટ કરવાનું અને 3 વીઘા તમને એક્સ્ટ્રા વાપરવા મળે ને એવી જમીન આજે અમે તમારી માટે લઈને આવ્યા છે. તો તમે આજુબાજુનું વ્યૂ પણ જોઈ લીધું છે અને આ બાજુમાં આવેલું છે ને તે કારવાણીનું ગૌચર છે અને આ જગ્યા માણકા ધાર નામથી ઓળખાય છે અને કારવાણી ગામનો સર્વે નંબર છે અને ગાંગેસાની સીમ કહેવાય છે આ જગ્યા પર. તો જો આ જમીન તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલા નંબર પર સંપર્ક તમે કરી શકો છો. તો આ તમે જોઈ શકો છો ને તે કારવાણીનું ગૌચર આવી ગયું અને આ સાઈડ જતા જે કારવાણીનું ફાટક આવે છે ને રેલવેનું ફાટક, ત્યાંથી પણ આ જગ્યા પર આવી શકાય છે. જો ખેતી તમારે કરવી હોય ને તો ખેતી માટે પણ સર્વશ્રેષ્ઠ જમીન. અને જો તમારે આંબાનો બગીચો કરવો હોય ને તો આંબાના બગીચા માટે પાણી ઘટે એમ છે નહીં અને લાલ માટીવાળી જમીન, ટાસોડ જમીન, આમાં આંબાનો બગીચો 1 નંબર થઈ શકે. અને જો તમારે ફાર્મ હાઉસ કરવું હોય ને સિટીના ઘોંઘાટથી દૂર તો સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ આ જમીન છે. આ જમીન 1 વીઘાના 8.5 લાખ રૂપિયાના ભાવે દઈ દેવાની છે અને ટોટલ 8 વીઘા જમીન છે અને એમાં તમારે પેમેન્ટ છે ને ખાલી 5 વીઘાનું જ કરવાનું રહેશે અને બાકીની 3 વીઘા તમને વાપરવા મળશે. તો કારવાણી ગામનો સર્વે નંબર છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી હોય ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો. અને હા, જો ખાલી જુનાગઢ માટે જ નથી, તમારે કોઈ પણ જિલ્લામાંથી જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ કે અમરેલી કોઈ પણ જિલ્લામાંથી તમારે પ્રોપર્ટી વેચવી હોય ને તો અમે એ પ્રોપર્ટીનું પ્રમોશન કરી આપશું.